છોટાઉદેપુરથી કે જ્યાં કોંગ્રેસ નેતા સંગ્રામ રાઠવાનો ભાજપ ઉપર સનસનીખેજ આરોપ। જિલ્લા પંચાયત પ્રમુખ બનાવવા ભાજપે તેમના જ સભ્ય પાસે 50 લાખ માંગ્યાનો તેમણે આરોપ લગાવ્યો છે। જોજ બેઠકના આદિવાસી મહિલા સભ્ય શર્મિલાબેન રાઠવા પાસે રૂપિયા માંગ્યાનો આરોપ છે। પૈસા ન મળતા બલકાબેનને 2.5 વર્ષ શાસન કર્યું છતાં રિપીટ કરાયા। આ ઉપર સંગ્રામ રાઠવાએ કહ્યું। તેમણે ઉમેર્યું કે ભાજપમાં જે લોકો ગયા તેમને ગળામાં પહેરાવ્યો છે પટ્ટો। શ્વાનને પટ્ટો પહેરાવે તેમ પટ્ટો પહેરાવી દેવાયો છે। તેમણે કહ્યું કે હું નારાયણ રાઠવાની औलाद છું, ગળું કપાવી નાખીશ પણ ઝૂકીશ નહીં। છોટાઉદેપુર તાલુકાની શર્મિલાબેન રાઠવા અમારા કુટુંબી થઈ દૂરના એને જિલ્લા પંચાયત પ્રમુખ બનવાનું હતું। મલકાબેન પટેલ 2.5 વર્ષ બની ગયા, બનાવી દીધા। મેં એના ભાઈને પૂછ્યું કેમ તારી બેન બનવાની જિલ્લા પંચાયત પ્રમુખ, સેવા તો કરતી। સંગ્રામભાઈ 50 લાખ રૂપિયા માંગ્યા। અમે ગરીબ માણસ કીધી લાવવાના। તમે કીધું આટલા મોટા ભાજપ પાર્ટીની વાત કરે તો હોદ્દો લેવા માટે બી પૈસા લેવાના। તમે વિચાર તો કરો। આ જધારે ગળામાં પટ્ટો પહેરાવી દીધો છે ભાજપે। ગળામાં પટ્ટો, કૂતરાને કેવું બાંધીને ગળામાં પટ્ટો પહેરાવે એવો પટ્ટો પહેરાયેલો છે। મેં નારાયણસિંહ રાઠવાની औलाद છું, લાલ પાઘડીનો રાઠો છું। મારી જિંદગીમાં છે ને ગળું કપાઈ દઈશું પણ છે ઝૂકું નહીં ખોટાની સામે। આપણે છે દુશ્મનોના ખિસ્સામાં જઈને બેહવાની જરૂર નથી। તઈ બેહીને ગળામાં પટ્ટો વાળી ભૂક ભૂક એટલે ભૂકવાનું। એ કોંગ્રેસમાં નથી। કોંગ્રેસ એ છે જેને બ્રિટિશોને નહાડ્યા। કોંગ્રેસ એ છે જેને ગુંડાગર્દી બહાર કાઢી। કોંગ્રેસ એ છે જેને દેશની આઝાદી કરાઈ। એમના બાપને વડલાઓ નતા દેશ આઝાદ કરવા। આપણા ગાંધી બાપુએ, રાજીવ ગાંધીએ, ઇન્દિરા ગાંધીએ બલિદાન આપ્યું।